તો એક હાંધી અને કેટલા તૂટે છે? 13 30 તૂટે છે. એક ઉપાધિ જાતી નથી તો બીજી આવે, બીજી નથી જાતી તો ત્રીજી આવે. અને ઇસ્યુ ક્યાં થયો છે ખબર છે? આ જોઈ લો, મેનેજ સ્ટોરેજમાં જઈને આપણે અને પછી શો મોર. હવે આ અધર ફાઇલ્સ જે બતાવે છે ને 187 GB, જોઈ લો અધર ફાઇલ્સ. હવે એકચ્યુઅલી આ ફાઇલ્સ ફોનની અંદર મળતી જ નથી. મને ન મળી, સેમસંગના શોરૂમમાં ગયા, એ લોકોને ખબર ન પડી. સેમસંગ કેરમાં ગયા તો એ લોકો એવું કીધું કે આવા 6 થી 7 બનાવ બની ગયેલા છે, એટલે તમે ફટાફટ બને એટલો ફોનને સોફ્ટવેર મારો. આજ આખો દિવસ ટેન્શનમાં જ ગયો છે અને હોપસો કાલથી બધું સારું થઈ જાય. અને જિંદગી આવી જ છે મિત્રો, ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ આવે જ રાખે. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી અને હર હર મહાદેવ. બધાનું સ્વાગત છે અમારા નવા જ અને ફ્રેશ વ્લોગમાં. અને આજે છે તારીખ 8/8/2024, એટલે કે 8મી ઓગસ્ટ 2024 અને વાર છે ગુરુવાર, વાગ્યા છે સવારના 8. કેમ છો બધા? આશા રાખીએ કે બધા મજામાં જ હશો. તો ચાલો જોઈ લઈએ આજે નાસ્તામાં શું બનાવ્યું છે. સ્વામિનારાયણ, કેવું સારું? સુઈ જવું છે? ઘડીક આરામ કરવો છે? ઠંડો પવન આવે બારીમાંથી એટલે બાને આરામ થઈ જાય સારો. કેટલા 4:30 5 વાગે ઉઠી જાવ પણ હે? આટલી વેલી ઊંઘ કેમ ઉડી જાય? કાલ 9:30 હુઈ ગયા. કાલ 9:30 હુઈ ગયા હતા? હવે પછી 12 વાગ્યા પાછું 12 વાગ્યાના જાગો હો? 12 વાગ્યા જાગો, વઈ પાછું જોતા. આજે 2 વાગ્યા ઊંઘ જ નથી આવ્યા, માથું જ બકા મારવા જાગો. હુઈ જાવ, હુઈ જાવ. તો ચાલો બેસી ગયા છે જમવા નહીં, નાસ્તો કરવા. નાસ્તામાં છે ભાખરી, વઘારેલી ખીચડી અને ગરમા ગરમ ચા. સવારથી જ આપણો OnePlus જે મોબાઈલ હતો એ સવારથી 8 થી 9 વાર એની મેરેજ ફોન સ્વિચ ઓફ થઈ જતો હતો. એટલે આપણે સર્વિસ કેરમાં આવ્યા હતા અને બધું કીધું કે ભાઈ સોફ્ટવેર ને બધો મારવો પડશે. જોવી હવે શું થાય છે. આજે એક ઉપાધિ મટતી નથી, બીજી ચાલુ થઈ ગઈ. આંખ મટી ગઈ ને આપણો મોબાઈલ બગડી ગયો છે OnePlus નો. હવે આપ્યો છે સર્વિસમાં, જોવી હવે શું થાય છે. લેટ્સ સી. આવી ગયા છીએ ઘરે અને ફોન આપ્યો તો છે. હવે એ કહે છે કે કદાચ વાયરસ આવી ગયો હોય કે સોફ્ટવેર મારવો પડશે, જોઈ લઈ. અને ગેરંટીમાં 1 મહિનો બાકી હતો એટલે વાંધો નથી આવ્યો. સવારથી ફોન લગભગ 8 થી 9 વાર બંધ થઈ ગયો. આમ અડીને એટલે બંધ થઈ જાય, અડીને બંધ થઈ જાય, એવા ઇસ્યુ થયા હતા ફોનમાં. જોઈ હવે શું થાય. હારો ભાઈ, કેમ ખુશ થાવ છો? ફોન બગડી ગયો ને કે કઈ ગુડ ન્યૂઝ છે? ગુડ ન્યૂઝ છે. શું છે? જો આજની સંસ્કૃત ખક્કી, હા, એમાં ખક્કી 6 ખક્કી 7 માર્ક્સ કો આવશે જ. અગર સાયન્સ ની હું ખક્કી 1 and half, અગર ખક્કી 9 and half કે કહો ને, માર ખક્કી 1 આવ્યા 40 માંથી. A1. ઓકે, વેરી ગુડ. બેસી ગયા છે જમવા. રોટલી છે, દૂધી બટેકાનું શાક અને કાંદા અને ગોળ. ચાલો જમી લઈએ. જાણવા જેવું આજે છાપામાં છે કઈ? આપણે બસ ચાલુ થાય છે ગામમાં. સિટી બસ? ઈ તો વર્ષોથી સાંભળી છે આપણે. રક્ષાબંધન ઈ તો થાય તારે સાચું. જોવી હવે. તો એક હાંધી અને કેટલા તૂટે છે? 13 30 તૂટે છે. સહેલેંગે થોડા સા. એક ઉપાધિ જાતી નથી તો બીજી આવે, બીજી નથી જાતી તો ત્રીજી આવે. આ આંખનું હારું થઈ ગયું તો ફોન હવારે બગડી ગયો. હજી એનું કઈ ઠેકાણા નથી. તો નીચે ઉતરા, ઘરેથી દુકાને આવડે તો સ્કૂટરમાં પંચર પડી ગયો તો હાલીને આવ્યા છે. કઈ ખબર નથી પડતી. હવે હાલો કામે લાગી જાય. પાછું જે કોમેડી રીલ્સ નું શૂટિંગ કરવાનું હતું, હું મોબાઈલમાં રિપેરિંગ કરવા ગયો ત્યારે આને કીધું તો એ બેગ લેતી આવજે, એમાં માઇક ને બધું પડ્યું હોય તો એ ભૂલી ગઈ છે. એટલે આજ તો એ રીલ્સે નથી બની, કઈ બન્યું નથી. આજનો દિવસ કેવો જાય છે કઈ ખબર નથી. આ જોઈ લો, હવા પૂરવાનું જ અંદર કરી ગયું છે. હવે આમાં હવા પૂરવી કેમ? હવે ભાઈ અઘરું થઈ ગયું છે ભાઈ. આટલું બહાર નીકળવું છે પણ નીકળતો નથી. થોડીક હવા ભરાઈ જાય ને પછી આપણે પંચર કરવા લઈ જાય. આ હજડ બમ થઈ ગયો છે. એક નવો પ્રોબ્લેમ આવી ગયો છે ભાઈ. આપણે અત્યારે આ જે બીજો ફોન છે એની અંદર અચાનક 180 GB નું સ્ટોરેજ આવી ગયું છે.
એટલે હવે જઈ છીએ સેમસંગ કેરમાં જોઈ શું પ્રોબ્લેમ નીકળ્યો છે. આજનો દિવસ ખરેખર ખરાબ છે. અત્યારે આપણે સેમસંગ કેરમાં બતાવ્યું, એ લોકો એમ કે છે કોઈ એવી એપ્લિકેશન હોય જે તમારો ડાટા લઈ લેતી હોય અને એમના ડાટા આની અંદર નાખ કરતી હોય, એટલે તમે બને એટલું વહેલું આ ફોનને સોફ્ટવેર મરાવી દો. નકર ઘણાના એવા બધા ઇસ્યુ થયા છે કે ફોન લોકે થઈ ગયા છે, એટલે એટલા હદ સુધી બધું હેકિંગ થાય છે. હવે મારો બીજો ફોન એ બગડ્યો છે, એટલે આ બધા ડાટા કયા ફોનમાં લેવાનું શું કરવું એ બધું વિચાર ચાલે છે. લેટ્સ સી. હવે તો જોઈ લો આપણા સેમસંગના ફોનમાં આજે જે પ્રોબ્લેમ થયો છે, હવે આને કાલ સોફ્ટવેર મારો પડશે. માય ફાઇલ્સ છે, ઇન્ટરનલ સ્ટોરેજ જો આ અચાનક જ ફૂલ થઈ ગઈ. જોઈ લો ખાલી 15 GB બાકી છે. અને ઇસ્યુ ક્યાં થયો છે ખબર છે? આ જોઈ લો મેનેજ સ્ટોરેજમાં જઈને આપણે અને પછી શો મોર. હવે આ અધર ફાઇલ્સ જે બતાવે છે ને 187 GB જોઈ લો અધર ફાઇલ્સ. હવે એકચ્યુઅલી આ ફાઇલ્સ ફોનની અંદર મળતી જ નથી. મને ન મળી, સેમસંગના શોરૂમમાં ગયા એ લોકોને ખબર ન પડી, સેમસંગ કેરમાં ગયા તો એ લોકો એવું કીધું કે આવા 6 થી 7 બનાવ બની ગયેલા છે, એટલે તમે ફટાફટ બને એટલો ફોનને સોફ્ટવેર મારો. એટલે આજનો વ્લોગ આપણે પૂરો કરી અને પછી તરત જ એડિટ કરીને આપણે આને ફોનને પણ સોફ્ટવેર મારવો પડશે. અને આની અંદર કોઈ ઓપ્શન જ નથી આવતું. આ જોઈ લો અધર ફાઇલ્સમાં આપણે દબાવીને તો કંઈ ખુલતું જ નથી. જોઈ લો કંઈ ખુલતું નથી. દાખલા તરીકે જોઈ લો આ એપ્સ હોય તો આપણે એપ્સને દબાવીને તમને બતાવું. આ જો એપ્સ ખોલીને તો બધું બતાવે, એમ બધામાં બતાવે છે, પણ અધર ફાઇલ્સમાં કંઈ બતાવતું જ નથી. એટલે આ 187 GB જે રહ્યું ને આ એકચ્યુઅલી એક જાતનો વાયરસ કે સ્કેમ થાય છે. અને આવા ઘણા હારે થઈ ગયેલું છે કે તમારો ડાટા એ લોકો લઈ લે છે ને એ લોકોના ડાટા આપણા ફોનમાં નાખે છે, ને ઘણાના ફોન લોકે થઈ ગયેલા છે. એટલે ધ્યાન રાખવું, ખાસ તમારા ફોન ચેક કરતા રહેવા. અને આપણે જે ઇસ્યુ થયા, હું તો અહીંયા સોફ્ટવેર મરાવવાનો જ હતો, પણ બીજો મારો ફોન છે એ તે OnePlus કેરમાં પડ્યો છે, અને એ લેવા ગયો તો અહીંયા એમ કીધું કે હવે બેટરીનો ઇસ્યુ છે, કદાચ તમારે 4-5 દી થાય ને અઠવાડિયું થાય. એટલે આજનો દિવસ ખરેખર કહેવાય ને કે બહુ જ ખરાબ દિવસ ગયો છે બધી રીતે. અને સ્કૂટરમાં તમે જોયું હું નારો કેવું રહ્યું, સ્કૂટર પંચરમાં કેટલા હેરાન થયા. હા, હવા પૂરવાનું જ નતું નીકળતું નહીં. ખીલી કરી ગઈ હતી, મોટી ખીલી કાઢી. હા, મોટી ખીલી કરી ગઈ હતી. આ તો સારું થયું ટ્યુબ ફાટી ન ગઈ. વળી જમી લીધું? શું છે આ જમવામાં? अबे साले तभी मेरा माफ करना गुस्से में इधर उधर निकल जाता કઈ દે. પછી મરચાના વગા પર એક બેગ ની વસ્તુ તમારા ફેવરેટ લસણિયા વગા નથી. લસણિયા નથી બનાવ્યા? કઈ વાંધો નહીં, ચાલો હવે વગા પાવ. ઓકે બાય બાય. ચાલો બેસી ગયા છીએ જમવા. એટલે મેં તો જમી લીધું છે, પણ અત્યારે આરવ અને કૃષ્ણ જમવા બેઠા છે. જોઈ લો વડાપાવ ખાય છે. હે આરવભાઈ? લસણની ચટણી છે, રાજકોટની ચટણી, મીઠી ચટણી. જોઈ લો આ લસણની ચટણી બસ આટલી વધી છે. પાવ છે, સોસ છે 2 પ્રકારના. જમી લીધું તે રીતે મરચાના બનાવ્યા છે ભજીયા. જોઈ લો મરચાનું એક હોય બધા ફિનિશ કરી નાખ્યા ને. તને ભાઈવા ને મરચાના હે ને? અને આરોપીને વડાપાવ. હે મોજે મોજ. રોજે રોજ કે કોક દિવસ? તારે તો રોજે રોજ જ છે ને. કાલ અમે જમવા બેઠા એટલી વારમાં તું હુઈ ગયો. હે ભણવું ન પડે એટલે? ના ના નહીં. વાગ્યા છે રાતના 10. ઘરે મહેમાન બેસવા આવ્યા હતા, એ લોકો ગયા છે. અને ચાલો આજનો વ્લોગ અહીં જ એન્ડ કરીએ છીએ. આજે કંઈ ખાસ બતાવવા જેવું છે ને. આજે આખો દિવસ ટેન્શનમાં જ ગયો છે. અને હોપસો કાલથી બધું સારું થઈ જાય. અને જિંદગી આવી જ છે મિત્રો, ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ આવે જ રાખીએ, પણ આપણે હસતા રહેવાનું, મોજમાં રહેવાનું. ચાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપો. ગુડ નાઇટ, બાય બાય.